કી જય। ગઈકાલે સિઝનનો પહેલો 1 ઇંચ વરસાદ આવ્યો છે। અલાગત 11,000 ઝાડ પહેલા દિવસે વાબા એવું નક્કી કરેલ 11,000 ઝાડના ખાડા પણ કરી દીધેલ છે। તો આજે અમે રંગપુરના સરપંચ સાહેબ અને સંસ્કાર ધામમાંથી આવેલી અમારી જીપી સાહેબની ટીમ, રાઠોડ સાહેબ અને મનીષભાઈ અને બધાની ટીમ અને અમારી ગ્રીન ગ્લોબલની ટીમ અત્યારે અમે આ એક ટોકન રૂપે 11 ઝાડ વાવી રહ્યા છીએ અને આવતીકાલથી અમારું મિશન ચાલુ કરીશું। તો હવે અમે તમને પણ વિનંતી કરીએ છીએ કે વરસાદ જો પણ સારો પડ્યો હોય તો પ્લાન્ટેશન હવે શરૂઆત કરી શકાય। અમે છેલ્લા 2 મહિનેથી ખાડા ગોદીને તપાવી ખાતર રાખીને તૈયાર રાખ્યા હતા। તો ખાડા તપાવવાથી ઉધેવનો પ્રોબ્લેમ 90% સોલ્વ થઈ જતો હોય છે। તો હવેથી પ્લાન્ટેશન શરૂઆત કરીએ। 3 મહિના સુધી જેટલો મેક્સિમમ પ્લાન્ટેશન થાય એટલું કરીએ તો આપણે ખરા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના વીર ગણાઈએ। તો આજથી મારી વિનંતી છે કે એક ઝાડ વાવીએ પણ એવું વાવીએ કે એને 3 વર્ષ સુધી સાચવી શકીએ તો જ એ ઝાડ વાવ્યું ગણાશે। ગ્રીન ગ્લોબલ બ્રિગેડ થેન્ક યુ, આભાર। આજે જીપી સાહેબ અમારા ટ્રસ્ટી પણ આવ્યા છે, 2 શબ્દો આજે એ પણ આજે કહે। ગ્રીન ગ્લોબલ બ્રિગેડની અમારી એનજીઓ તરફથી આજે ડેરોલમાં અમને મોકો મળ્યો આવ્યો અને આ સિઝનનો પહેલો વરસાદ હોવાના કારણે હરિયાળું ઋષિવન બનાવવા માટે અમે સૌ અમારી ટીમ સાથે આજે ઝાડ વાવી અને આ સિઝનના વૃક્ષો સાહેબના મિશન મુજબ 1 લાખ વૃક્ષો ગુજરાતની હરિયાળી ક્રાંતિ લાવવા માટેનું મિશન આજથી અમે શરૂ કરીએ છીએ। બીજું કિયાદરામાં બાજુમાં રંગપુરમાં ગઈ સાલ અમે ખેડૂતોને મફત વૃક્ષપાલન પશુપાલન સાથે વૃક્ષપાલનના ભાગરૂપે સરપંચ પાસે હજારો ઝાડ સીતાફળના અપાવ્યા હતા। તો અલાગત સરપંચ સાહેબ આવ્યા છે તો એમને પણ થોડા સોંપડીએ। જીતુભાઈ ગ્લોબલ બ્રિગેડ જે ચલાવી રહ્યા છે અને જે આ વૃક્ષોનું ખૂબ સારી રીતે જતન કરી રહ્યા છે, આજે હું એમને મુલાકાતે પહેલીવાર આવ્યો છું અને જોઈને ખરેખર સ્તબ્ધ થઈ ગયો છું। બધાને વિનંતી કરું છું કે આમના જેવો જ અભિગમ રાખી અને વૃક્ષ પ્રત્યે ખૂબ પ્રેમ કરી અને એને ઉછેરી અને ગુજરાતને હરિયાળું બનાવીએ। રામ રંગ સેવા ટ્રસ્ટ કિયાદરામાં જે કામ કરે છે અને એના ભાગરૂપે રંગપુર ગામને ભારતનું શ્રેષ્ઠ ગામ બનાવવું એવી અમારી આ 2 બહેનો પણ બહેનોના વિકાસ માટે છેલ્લા 2-3 વર્ષથી મથી રહી છે। બચત મંડળો પણ બનાવી રહી છે, સોલર ઉપર લાવી રહી છે, ગટર લાઇનથી માંડીને અને સંસ્કાર ધામમાંથી મનીષભાઈ પણ આવે છે। 2 શબ્દો આજે એ પણ અમને કહે। ગ્રીન ગ્લોબલ બ્રિગેડના આદર્શ એવા શ્રી જીતુભાઈ, જેપી સાહેબ, રંગપુરના સરપંચશ્રી, વિકાસ ફાઉન્ડેશનના પૂજાબેન અને બહેનો, શ્રી હીરાભાઈ, અમને મોકો મળ્યો છે ગ્રીન ગ્લોબલ બ્રિગેડના અમે પણ એના એક સેનાની બની રહ્યા છીએ। એ બ્રિગેડની અંદર જોડાવા બદલ અમને પણ ખૂબ જ આનંદ થયો છે। આજે જે પ્રથમ વર્ષા ઋતુનો પ્રથમ દિવસ અને જે પ્રથમ વર્ષાના જે બિંદુઓ આ ધરતી પર પડ્યા છે એની સાથે સાથે 11,000 વૃક્ષોના પ્રથમ પાયારૂપ આ 11 વૃક્ષો વાવવા માટે થઈને એમણે જે નિમંત્રણ આપ્યું છે એ બદલ અમે પણ એમના ખૂબ ખૂબ આભારી છીએ। થેન્ક યુ।